હારું શું કરું કઈ ખબર જ પડતી નહીં. છોકરોએ ભણે તે શીખર નોકરી લાગશે કે નહીં લાવે કોઈ ખબર પડતી નહીં. અને જિંદગી તો આપણી પૂરી થઈ ગઈ. ખેતામાં કોઈ મળતું નહીં. હું કોઈ કરું કોઈ ખબર જ પડતી નહીં. આ પાવરું લઈને હવે જવાનું ને મજૂરી બધી કરવાની ને બધું કામકાજ કરી રાખવાનું. છોકરું ભણા ઘટશે તો જઈએ ખેતરમાં. હવે આપણો તો ધોધ્યો એ રીતના એ જ છે. ઘરે સ એવું ઠીકા ઠીક મહેનતનું ફળ મળવાનું. હેલો હા હા આવી ગઈ છે. 2 કિલોમીટર હેડી હેડી થાક પડી ગયો. હા ખેતામાં તો એવું જ રહેવાનું. બધી દેવા દેવા 2 વાગ્યા. બપોરના 2 વાગે કામ કરવું પડે. રાત ને દિવસ રાતી પોણી વાળો આપવાનું તારે મજૂરીઓ કરવાનું. બાબા બાબા સાંભળા વાગ્યા ખરો તડકામાં કામ કરવું પડે. મળે કશું નહીં કામકાજ કરવાનું. છોકરો ભણે તે બરાબર ખબર પડતી. ભણી ભણીને આગળ જાય તો સારું છે ને કે બધા અત્યારે તો જમવાનો કેવું ચાલે ખબર હે. એનો ભમણ ના કરે તો સારું છે. થાકી જવાય. વીઘામાં કામકાજ કરવાનું. પાકમાં તો કોઈ આવે નહીં. આખો દિવસ ખેડૂતની તો લાઈફ એ જેવી હોય જ ખબર પડતી. બેહવા દેવા થાક લાગે. જેને મારો દેવર પેલો અઠો મારો રોજ આ બકાઈ જતો રહેશે કે મારે તો આમ કરવું છે કે મારે તો છોકરાની ફી લેવી છે એટલે ફી ભરવાની છે તે આમ કરવાનું કે મારે તો રાશન પતી ગયું. આજે તો જોવું જ છે. તારે કોમ ધંધા કોઈ કરે કે નહીં કરતો એટલે મને જોવા દેજે. પેલો બેહરી હોય ને દાસ તો બરોબરનો ખખડાવ સારો પૈસા મારે તો લઈ જાય ને. રોજ કે શેઠ માર તો હાલ આવશે, શેઠ આજે આ થઈ ગયું છે, શેઠ માર તો હોમ થઈ છે. આજ તો બેહી રહ્યો ને મારે તો ખખડાઈ દેવો સારા. અરખા તને બેહી રહેવા માટે મોકલ્યો તો મેં. બસ કોઈ કોમ કાજ કરવું જ નહીં અને બસ ઘેર આવો એટલે કે શેઠ મારે તો હોમ કરવું છે તેમ કરવું છે. કોઈ કોમ ધંધો કરતા જ નહીં તમે. શેઠ હાલ જ બેહ્યો. હું હાલ જ બેહ્યો? કોણ જોઈ રહ્યું કે તમે હાલ જ બેહ્યો? હાલ જ બેહ્યો. તમે જો કેટલું કામ કર્યું બેહે. મન તો લાગતું નતું હાલ જ બેહ્યો. મન તો લાગ્યું તું આઈને બેહી જ રહ્યો. કોઈ કોમ કાજ કર્યું જ નહીં તી. તમને લાગે એવું ગરીબ પરિસ્થિતિ માણસને એવું વિચારશે નહીં. આપણે કામ કરીએ જ છીએ ભાઈ. જો એવું ગરીબ કરવું ને તો મારા જોડે ના બસ મારી ખેતરમાં બંધ કરી દો. હવે તમારું શું કહેવું? મારા છોકરાની પરિસ્થિતિ પેલી એ ભણે પેલા એના પૈસા ફ્રી ના પૈસા ભરવાના તે આવજો મને પા. હા એ ખાલી મારી ગયું. મારો છોકરો ભણે છે ખાલી પૈસા આપજો. કોઈ કોમ કાજ તો કરતા નહીં. એના પૈસા આલું. કોઈ પૈસા નહીં માલવાના તમને આ વખતે. ગરીબ પરિસ્થિતિનો માણસને તમે એવું જ કરવાના. આટલો વખત ખાલી કામ કરો પછી કોઈ વધુ નહીં. આચારી જોઈને આજ તો તને જવા દઉં છું.
પણ ખરો ને હવે તને નહીં જવા દો, પણ તને આની સજા તો મળશે. આજે તારી દાઢી કટ, સમજો? આજે તારી દાઢી કટ. શેઠ આવું કરશો નહીં, આવું ઉકરા કરો. મધીથી મારું જીવન હેઠતું હોય તો આવું ઉકરા કરો તમે. કોમ કરી કરીને આપણે શેઠ લોકોને આલીએ પણ શેઠ લોકોને તો એવું હોય. શું કહેવાનું? ઓ શેઠ લોકો એવું કામકાજ કરે કોઈ ખબર જ પડતી નહીં. શું કરું કોઈ ખબર જ પડતી નહીં. ખાલી 5 મિનિટ બેહે એમાં તો કહી દીધું કે દોનજી કાપી દેવું. એવું થોડી કોઈ દોનજી કાપી દેવાની. શું કહેવાનું? અમીર હોય એટલે આપણે ગરીબ ભાઈઓની પરિસ્થિતિ સમજે નહીં. શું કરવાનું? એક વાત તો ફાઇનલ છે કે ગરીબની તો પરિસ્થિતિ કોઈ જોન જ નહીં. અમીર લોકો અમીર જ થવા માંડ્યા અને ગરીબ લોકો ગરીબ જ થવા માંડ્યા. આ ખાલી 5 મિનિટ બેહ્યો એમાં તો મારા શેઠને કેટલું વપરાઈ દીધી. હારું માપાન તો જિંદગી બગાડ નાખી. આ મારા આવા ખોટા શેઠે મારા પપ્પા આટલા ગરીબ છે એની મજબૂરી સમજ્યા વિના એની જિંદગી બગાડ નાખી. હવે તો મારે કોક તો કરવું જ પડશે જીવનમાં. હવે તો હું આર્મી ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને રહી અને મારા પપ્પાની જિંદગી આખી બદલી નાખી. છાપરામાં રહેશે ને હવે તો હું ઘર કરીને રહી અને એમના નાતે મસ્ત જિંદગી આપે. અને આવા શેઠ લોકોની મજબૂરી તો નહીં કરવા દો. બધું હવે આજથી તો હું પ્રણ લઉં છું કે હવે તો હું મસ્ત ભણે અને આગળ વધે અને મારા પપ્પાનું નામ રોશન કરું. ઘેર જવા દેવો. જીતે બિલકડી મરતે બિલકડી ये तमाशा लकड़ी का बિલકડી મરતે બિલકડી ये तमाशा लकड़ी का. કાકા ચમસો એ તો મહેમાન આયા. ચમસો મજા? આવો મજામાં આવો. કેવો હતા? ભલે આવી ગયા, ભલે નવરા પડી ગયા. નવરા જ છે ને, તમે જો કોમ કરીને આવ્યા, અમે તો નવરા છીએ. તો જીયા પાવર પાવર લઈ આ ખેતરમાં જી આયા શું કરે કે બરાબર. અમારે જિંદગી રમવા ભવન થઈ ગઈ કે અત્યારે અમારે જેવી થઈ ગઈ. તા શું કરવાનું? અમારે રોજ આર્મીનું વાત છે બધું. તમારે તો સારું છે. અમારે તો શેઠી એવું મળ્યો ને તો વાત જ નહીં થાય ગયો. હવે ખાલી હું 5 મિનિટ બેહ્યો ને તે કેટલું બોલી ગયો કે એવો તો કેવો છે તે હતો એવો એક હાથમાં આવી ગયો. શું કરવાનું યાર? આપણા ખેડૂત ભાઈની જિંદગી છે એવું હોય રમો ભવન. એવું છે. આ શેઠિયા લોકોને કેવું હેઠતો એ બંગલાની ગાડીઓ હેઠતું હોય. ધંધા પાણી કેવું જોવું? ઠીકા ઠીક હેડ તમારા છોકરા છોકરો બનાવશે હેડ એ લોકો શું કરે કોઈ ખબર નહીં. દેખા તો નહીં તો જોતા. એ શીખે વસ્તુ હશે શું કરે કે એવું છે. શું કરવાનું કે યાર આપણે જિંદગી મનીમાં પૂરી થઈ જવાની કે આ છોકરો તો આમ થઈ આવે છે. એવું કાકા કેવું રહ્યું આજે ખેતરમાં? ઠીકા ઠીક રહ્યું. શું કરે કે કાકા આમાં બધી ખબર તમારે બહુ વીતેલી છે. એ તો તમને એક દારૂ દેખાડો છે મારે એવો કે જેને કોઈને ના દેખ્યો. કાકા કોઈ દેખ્યું તમે? કોઈ તમારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યો? ના નહીં કાકા, હું તમારા માટે સરપ્રાઈઝ લઈને જોશો તમે? બતાવો શું લાવ્યો? જો કાકા કેવું છે? ખરું ખરું. હા કાકા, આ તો આપણી મહેનત છે અને તમારી આ તો લગન છે. તમે જે ખેતરમાં મજૂરી કરો છો તો અમારે તમારે ફર આપવું પડે. અને મહેમાનને દેખાડો. મહેમાન કેવું છે જુઓ. બનાવી દઉં એ હા. સારું છે હો. પાછા આવીને આવી મહેનત કરજો. ના, ના, કરવાની, હા, અમે તો કરવાની. બધા મજૂરી કરીએ એવું ના ના કરતા. કરવાની કાકા, પાકી તમે આટલી મહેનત કરો છો તમારે દેખાડવાનું છે. હા. લ્યો આથી મિલજો. હવે આવી મહેનત કરશો અમે. કાકા બે હતા ફોન આવી 2 મિનિટ વાત કરી. હા કરીએ હતા. આ જતા મહેમાન.
કાકા હું કહું ખબર આ મહેમાન આવે તો આપણે ખવડાવશો કંટ્રોલના ઘઉં ચોખા તો આવ્યા નહીં શું કરશો કહેજો આપણે હવે ઓ ઘરમાં હું કરી જોઈએ આવો પછી રોધવાનું ચાલુ કરીએ આપણે. કાકા ઘરમાં તો કશું નહીં મમ્મી મારે ભૂખ લાગી હતી હું કોલેજમાં કશું ખાધું નહીં કશું નહીં ખાધું અને તમારે આ સીધું તે હું તમને દેખાડ્યું એટલે હવે કશું અંદર પડ્યું નહીં શું કરશો આપણે કયો પૈસા હા નહીં આ શેઠે તો પૈસા પણ ના પાડે શું કરશો કયો કરીએ હવે આવું તા તો એ તો શેઠીઓ જો હા પાડે તો લેતા હો થોડા પૈસા મહેમાન ખુશી જો હતા હડો તાન જો જલ્દી ખુશી ના આવતા ને એટલે કે હું કોક કરું બે શું કરવા છે? શું કરીએ બે આવીએ કેવું ચાલે છે? બોલો ને હું કોમ હતું હું કોમ થી આવ્યા ઘેર મહેમાન આવ્યા તે પૈસા લેવા આવ્યા. પૈસા હું લેવા કોઈ કોમ ધંધો કરતા નહીં તમે ઘણા પૈસા મળે શેઠ તમારો આવ્યો જ ધંધો અમારો વપરાય કરવાનો. બસ મહેનત એટલી બધી કરું તોય તમે મને કેટલી ગાળો બોલો કઈ ખબર જ નથી. હું મહેનત કરું કોઈ મહેનત કરતો નહીં. એ તો આજ મેં જોયું હું ખેતરમાં આવ્યા હતા હું મહેનત કરી હતી બસ બેસી જ રહ્યો હતો. ઘેર મહેમાન આવ્યા તે રોધવા થવા પછી કીર્તિ નહીં તે આલો. આ વખતે આપું આવતી વખત નહીં આપું હા. હાર હાર જો હવે મેં તને ખેતરમાં જો બેહેલો ભાડ્યો તો એ તને ખેતરમાં કાઢી દેવામાં આવશે અને તારી આખા વર્ષની મજૂરી નહીં મળે. ઓકે હા તો ચલો હું સારું હું ડ્રોવરમાં પૈસા કાઢીને આપું છું એ બેજો. લે આ પકડ પૈસા અને અમે કીધું સાચવી ને હું જો ખેતરમાં આવતો રહે એમ નહીં કરવાનું લે આ